વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે ત્યારે સીધા જ તેઓ ડેડિયાપાડા ખાતે આવી પહોંચ્યા છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ડેડિયાપાડા ખાતેથી કે જ્યાં આગળ જે આદિવાસી સમાજના કુળદેવી છે તેમના દર્શન કર્યા બાદ હવે વડાપ્રધાન છે તેઓ બિરસા મુંડા ચોક ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં આગળ જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે તેને માલ્યાર્પણ કરી રહ્યા છે। તે પહેલા જે લોકો અહીંયા હાજર છે રસ્તા ઉપર રોડ શો દ્વારા તે અહીંયા પહોંચ્યા। રોડ શો બાદ રસ્તાની બંને બાજુ જે મોટી સંખ્યામાં જનમેદની હાજર છે તેમનું અભિવાદન તેઓ લઈ રહ્યા છે। તેમનું અભિવાદન લીધા બાદ હવે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તેમને ગુલાબના ફૂલ અર્પણ કરીને વડાપ્રધાન છે તે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અને આ પ્રકારે ડેડિયાપાડાથી સીધો જ મેસેજ છે તે દેશભરમાં મોકલી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો જે બિરસા મુંડાની પ્રતિમા છે તેમને માલ્યાર્પણ અને જે પુષ્પાંજલિ કર્યા બાદ વડાપ્રધાન છે તેઓ સતત લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। તેમના દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને સ્ટેજ ઉપર આમંત્રણ આપવામાં આવ્યું અને ત્યાર હવે તેઓ દ્વારા પણ જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે તેમને જે પુષ્પાંજલિ આપવાનું કામ છે તે ચાલી રહ્યું છે। આ તમામ બાબતો વચ્ચે સતત જે તેમનો કાર્યક્રમ છે તે આગળ વધી રહ્યો છે અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ આગળ તેઓ જનસભા તરફ જશે। તે પહેલા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ દ્વારા પણ પુષ્પાંજલિ કરવામાં આવી છે। ગુજરાત સરકારના જેટલા મંત્રીઓ છે તેમના દ્વારા પણ હવે પુષ્પાંજલિ કરવામાં આવી છે અને ત્યારબાદ જે સાંસદ મનસુખ વસાવા છે તેઓ હવે પુષ્પાંજલિ કરી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે વડાપ્રધાન સતત જે બિરસા મુંડાની પ્રતિમા છે તેની સાથે ઊભા રહેલા જોવા મળ્યા છે અને હવે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો વડાપ્રધાન જે લોકોનું અભિવાદન છે તે લઈ રહ્યા છે અને ત્યારબાદ હવે તેઓ જે જનસભા સ્થળ છે તે તરફ જવા માટે રવાના થઈ રહ્યા છે અને આ તમામ બાબતો વચ્ચે ડેડિયાપાડામાં હાજર હજારો લોકોની જનમેદની તેમનું અભિવાદન લઈ રહી છે। જ્યારે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જે તમામ લોકો દ્વારા તેમને ફૂલ વરસાવીને તેમનું જાણે કે સ્વાગત ડેડિયાપાડામાં કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે। વાત કરવામાં આવે તો 22 વર્ષ બાદ વર્ષ 2002માં છેલ્લે તેઓ ડેડિયાપાડા આવ્યા હતા અને આજે વધુ એક વખત અને એ પણ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ તેઓ ડેડિયાપાડા ખાતે આવ્યા છે, જ્યાં લોકોએ તેમનું સ્વાગત કર્યું છે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 ડેડિયાપાડા। તો ડેડિયાપાડામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા પછી અત્યારે સભા સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે।